નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તેના સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો સ્વાધ્યાય 2.2 ના સોલ્યુશનનો પાર્ટ 2 છે। અગાઉ પાર્ટ 1 જેમાં દાખલા નંબર 1 થી 6 નું સોલ્યુશન આપણે કરેલ છે, તે વિડિયો જો તમે જોવા માંગતા હો તો વિડિયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી જોઈ શકો છો। આ વિડિયો એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 7 થી 10 સુધીનું સોલ્યુશન જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તેના સ્વાધ્યાય 2.2 માં પાર્ટ 2। તો પાર્ટ 2 ની અંદર સૌથી પહેલા છે દાખલા નંબર 7। પાર્ટ 1 માં દાખલા નંબર 1 થી 6 નું આપણે સોલ્યુશન કરેલ છે। દાખલા નંબર 7 ની અંદર સૌથી પહેલા સૂચના છે કે સાદુરૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો। તો અહીં જે સમીકરણો આપેલા છે તે સમીકરણમાં સાદુરૂપ આપી અને આપણે ઉકેલ મેળવવાનો છે। તો જોઈએ, 3 ગુણ્યા t એટલે 3t, ત્યાર પછી -3 ગુણ્યા 3 એટલે થશે 9। આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો 3 કૌંસમાં t - 3 નો અર્થ છે ગુણાકારનું બાદબાકી પર વિભાજન। 3 અને t નો ગુણાકાર થાય, ત્યારબાદ 3 અને 3 નો ગુણાકાર થાય અને વચ્ચે માઇનસ એ જ મુજબ આવે, બરોબર। તો અહીં ગુણાકારનું બાદબાકી પર વિભાજન જે છે તે આપણે કરેલા છે, એટલે આપણને સ્ટેપ શું મળે? 3t - 9, ત્યાર પછી આવશે બરાબર। હવે આ જ મુજબ ગુણાકારનું સરવાળા પર વિભાજન છે તે અહીં આપેલ છે, એટલે સૌથી પહેલા 5 અને 2t તેનો ગુણાકાર થાય, તો 5 ગુણ્યા 2 થાય 10t, ત્યાર પછી છે પ્લસ 5 ગુણ્યા 1 નો ગુણાકાર થાય 5। હવે જે ચલ વાળા પદ છે, ચલ એટલે અહીં છે t, તો ચલ વાળા પદ છે 3t અને 10t। આ બંનેને બરાબરની ડાબી બાજુ ભેગા કરીએ અને જે અચલ પદ છે એટલે કે -9 અને +5 એને બરાબરની જમણી બાજુ ભેગા કરીએ, એટલે ત્યાર પછી હવે આગળનું સ્ટેપ આવશે 3t, ત્યાર પછી આ 10t ડાબી બાજુ આવે તો -10t થઈ જશે, તો 3t - 10t બરાબર આ -9 જે છે તે જમણી બાજુ આવે તો +9 થઈ જાય અને પાછળ +5 આપેલું જ છે। 3t - 10t નો જવાબ આવે -7t બરાબર 9 + 5 નો જવાબ આવે 14। હવે આ -7t જે t ના ગુણાકારમાં છે, -7 જે t ના ગુણાકારમાં છે તેને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો તે 14 ના છેદમાં આવશે, બરોબર। ત્યાર પછીનું જે સ્ટેપ છે તે શું આવશે તે જોઈએ। t બરાબર 14 છેદમાં -7। આપણે આ જે માઇનસ છે બરોબર તેને ઉપર પણ લખી શકીએ, વચ્ચે, બરોબર, વચ્ચે પણ લખી શકીએ, જેમ કે અહીં -14 ના છેદમાં 7। છેદ ઉડાડીએ તો અહીંયા શું આવે? 14 ની જગ્યાએ 7 ગુણ્યા 2, 7 કેન્સલ કરીએ તો t બરાબર આગળ જે માઇનસ છે તે અને આવે 2, એટલે t નો જવાબ આવે -2, બરોબર। તો આ મુજબ આપણે જે સમીકરણો આપેલા છે તે સમીકરણનું સાદુરૂપ આપતા જવાનું છે અને તેનો ઉકેલ મેળવવાનો છે, બરોબર। દાખલા નંબર 7 જે છે તેમાં t બરાબર -2 જવાબ આવે છે। આગળ જોઈએ ત્યાર પછી હવે દાખલા નંબર 8। તો સૌથી પહેલા અહીં થશે ગુણાકારનું બાદબાકી પર વિભાજન, ત્યારબાદ અહીં પણ ગુણાકારનું બાદબાકી પર વિભાજન અને અહીં થશે ગુણાકારનું સરવાળા પર વિભાજન। તો આ દરેક ગુણધર્મનું આપણે ધ્યાન રાખી અને સાદુરૂપ આપવાનું છે। તો સૌથી પહેલા 15 ગુણ્યા y એટલે આવે 15y, ત્યાર પછી -15 ગુણ્યા 4 એટલે 15 ચોક 60, ત્યાર પછી હવે આ -2 જે છે એનો ગુણાકાર y સાથે કરીએ તો -2y આ રીતે આવે, ત્યારબાદ -2 નો ગુણાકાર આ છે -9 એની સાથે કરીએ તો +2 ગુણ્યા 9 એટલે આવે 18, ત્યાર પછી
હવે આ જે આપેલું છે તેનું સાદુરૂપ આગળ પ્લસ જ છે, તો +5 ગુણ્યા y એટલે 5y, ત્યાર પછી +5 ગુણ્યા 6 એટલે 30 બરાબર આવશે 0. હવે જેટલા ચલવાળા જે પદ છે તે દરેક ચલવાળા પદ બરાબરની ડાબી બાજુ જ રાખવાના છે, અને જે ચલ વગરના એટલે કે અચલ પદ જેને આપણે કહીએ છીએ તે અચલ પદને બરાબરની જમણી બાજુ મોકલવાના છે. બરોબર, એટલે હવે ત્યાર પછીનું સ્ટેપ આવે 15y -2y +5y બરાબરની જમણી બાજુ આ -60 જમણી બાજુ જાય તો +60 થઈ જાય, +18 જમણી બાજુ જાય તો -18 થઈ જાય, +30 જમણી બાજુ જાય તો -30 થઈ જાય. ચાલો હવે આપણે આનો જવાબ લાવવાનો છે. +15y -2y +5y, તો 15y અને 5y પ્લસ છે તો 15 + 5 એટલે 20, અને આ 2 જે y છે 2y માઇનસ છે તો 20 માંથી 2 બાદ કરીએ તો આવે 18y બરાબર 60 અને 60 માંથી પહેલા આપણે આ 30 બાદ કરીએ તો 30 વધે, ત્યારબાદ 30 માંથી 18 બાદ કરીએ તો 12 વધે. બરોબર, તો y બરાબર જવાબ આવશે 12/18. હવે છેદ ઉડાડવાના છે તો ત્યાર પછીનું સ્ટેપ શું આવે? y બરાબર આ જે 12 છે ત્યાં આપણે લખી શકીએ 4 તેરી 12 અને 18 માં લખી શકીએ 6 તેરી 18 એટલે આવે 4/6. હજી છેદ ઉડે છે 3 દુ 6 અને 2 દુ 4 તો 2 કેન્સલ કરીએ તો y બરાબર જવાબ મળે 2/3. બરોબર, દાખલા નંબર 8 જે છે તેમાં y બરાબર 2/3 જવાબ આવશે. આગળ જોઈએ ત્યાર પછી હવે દાખલા નંબર 9, તો અહીં ગુણાકારનું બાદબાકી પર વિભાજન છે, ત્યારબાદ ગુણાકારનું બાદબાકી પર વિભાજન છે, બરાબરની જમણી બાજુ પણ ગુણાકારનું બાદબાકી પર વિભાજન છે. ચાલો તે જોઈએ. સૌથી પહેલા 3 નો ગુણાકાર 5z સાથે તો 3 × 5 = 15z, ત્યાર પછી -3 નો ગુણાકાર 7 સાથે 3 × 7 = 21, -2 નો ગુણાકાર 9z સાથે કરીએ તો -9 દુ 18z, ત્યાર પછી -2 નો ગુણાકાર -11 સાથે કરીએ તો પ્લસ અને 11 દુ 22 આવશે. ત્યાર પછી હવે છે આગળ બરાબર 4 નો ગુણાકાર 8z સાથે કરીએ તો 4 × 8 થાય 32, પાછળ આવશે z, ત્યાર પછી 4 નો ગુણાકાર 13 સાથે 13 ચોક 52, વચ્ચે કેવા આવશે માઇનસ, અને પાછળ જે છે તે -17. ચાલો હવે જે ચલ વાળા પદ છે તેને બરાબરની ડાબી બાજુ લાવીએ. 15z -18z તે બરાબરની ડાબી બાજુ છે જ, પણ 32z નથી તો તેને બરાબરની આપણે ડાબી બાજુ લાવવાના છે. એવી જ રીતે આ +22 અને -21 આ બંનેને બરાબરની જમણી બાજુ આપણે મોકલવાના છે. બરોબર, ચાલો હવે આ કાઢી નાખીએ અને ત્યારબાદનું સ્ટેપ લખીએ. 15z, ત્યાર પછી આવશે -18z, 32z ડાબી બાજુ આવે તે પણ માઇનસ થઈ જશે. બરાબર, હવે અચળ પદને જમણી બાજુ લખવાના છે તો જમણી બાજુ -52 -17 આટલું છે જ, ત્યારબાદ +22 જમણી બાજુ આવે તો -22 અને -21 જમણી બાજુ આવે તો +21 થશે. બરોબર, ચાલો હવે સાદુરૂપ આપવાનું છે. આમ 15z છે તે પ્લસ છે અને બાકીના આ બંને માઇનસ છે તો માઇનસ પ્લસ થઈ જાય. આ 15z પહેલા એમ નામ માઇનસ પ્લસ અને મોટી સંખ્યા આગળની નિશાની એટલે એક માઇનસ. 32 અને 18 નો આપણે પ્લસ કરવાના છે, સરવાળો કરવાનો છે તો 32 + 8 40, 40 + 10
40 અને બીજા 10 ઉમેરીએ તો 50 થઈ જશે, એટલે 50Z પણ કેવા -50Z આવશે, બરાબર. હવે જમણી બાજુ આ ત્રણેય સંખ્યા માઇનસ છે, બરોબર, અને પાછળની સંખ્યા પ્લસ છે. એટલે આપણે એક કામ કરીએ, પહેલા આ બંને સંખ્યા જે છે તેનો જવાબ લાવીએ. માઇનસ માઇનસ પ્લસ અને મોટી સંખ્યા 52 તેની નિશાની એટલે કે માઇનસ. 52 અને 17 નો જવાબ આવશે 52 + 7 59 અને બીજા 10 69 એટલે -69. ત્યારબાદ પાછળ છે -22 + 21, બરોબર. ચાલો આ 15Z અને -50Z તેનો જવાબ શું આવે? -35Z આવશે. ત્યારબાદ હવે આગળ -69 -22 બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ મોટી સંખ્યાની નિશાની એટલે 69 ની નિશાની. આપણે પહેલા આ બંનેનું સાદુરૂપ આપીએ છીએ. તો 69 + 22 કેટલા થશે? તો 60 અને 20 80, 9 89 અને બીજા 2 91 એટલે -91 થશે. પાછળ આવશે +21. હવે માઇનસ અને પ્લસ છે બંને, જો બરાબરની જમણી બાજુની વાત કરું છું. એક માઇનસ છે જ્યારે બીજી સંખ્યા પ્લસ છે. તો આવું હોય ત્યારે બાદબાકી જ થાય, બરોબર. અને નિશાની મોટી સંખ્યાની આવે તો મોટી સંખ્યા 91 આગળ માઇનસ છે તે આવશે. અને હવે 91 માંથી 21 બાદ કરીએ તો જવાબ આવે 70 એટલે -35Z બરાબર -70 આવું થશે. ચલો આગળનું સ્ટેપ અહીંયા બાજુમાં લખું છું હું. આ જે -35 છે તેને બરાબરની જમણી બાજુ લઈએ તો તે -70 ના છેદમાં આવશે એટલે Z બરાબર -70 છેદમાં -35. પેલા તો આ જે માઇનસ છે તે કેન્સલ થાય અને 70 ની જગ્યાએ 35 ગુણ્યા 2 લખી શકીએ. 35 દુ 70 થાય. 35 કેન્સલ કરીએ તો Z બરાબર જવાબ મળે 2, બરોબર. દાખલા નંબર 9 જે છે તેમાં જવાબ આવે છે Z બરાબર 2. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 10 0.25 કૌંસમાં 4f-3 બરાબર 0.05 કૌંસમાં 10f-9. આ રીતનું સમીકરણ આપેલું છે. અહીં પણ ગુણાકારનો બાદબાકી પર વિભાજન જ આપેલું છે. આપણે જે 0.25 છે તેને 25/100 લખી શકીએ, બરોબર. કોઈ સંખ્યા હોય 7.3 ત્યાંથી આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો અંશમાં સંખ્યા એમ નામ લખી નાખવાની, છેદમાં 1 મૂકી દેવાનો અને આ દશાંશ ચિહ્ન જે છે તેની જમણી બાજુ કેટલી સંખ્યા છે 1 તો 1 0 મૂકવાનો. કોઈ સંખ્યા છે 2.73 એમાંથી આપણે આ દશાંશ ચિહ્ન દૂર કરવું છે તો અંશમાં સંખ્યા એમ નામ લખી નાખો, છેદમાં 1 મૂકી દો અને જમણી બાજુ કેટલી સંખ્યા આપેલી છે પોઈન્ટની 2 તો 2 0 મૂકી દો. તો આ રીતે જે દશાંશ વાળી સંખ્યા છે તેને તમે અંશ અને છેદમાં લખી શકો છો, બરોબર. હવે આપણને જે રકમમાં આપેલી છે તે સંખ્યા છે 0.25. તો પહેલા 25 લખી નાખ્યા અંશમાં, છેદમાં 1 મૂકી દીધો. હવે પોઈન્ટ જે આપેલો છે દશાંશ ચિહ્ન તેની જમણી બાજુ કેટલી સંખ્યા છે? 2 સંખ્યા આપેલી છે. એક તો 2 છે અને બીજા 5 એટલે 25/100 લખી શકીએ. કાઉન્સ એમ નામ રાખીએ અત્યારે 4f-3. ત્યારબાદ બરાબર 0.05 છે તેને પણ આપણે અંશ અને છેદમાં લખવા હોય તો 5/100 આવશે, બરોબર. પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા છે. કાઉન્સમાં આવશે 10f-9. ચાલો હવે ગુણાકાર કરીએ. ગુણાકાર કરવાનો છે એટલે 25/100 જે 100 આપેલા છે તેનો ગુણાકાર 4f સાથે થાય અને તેનો ગુણાકાર 3 સાથે થાય. આપણે છેદ ઉડાડશું નહીં અત્યારે, બરોબર. સમછેદી અપૂર્ણાંક મળે એટલા માટે છેદ આપણે એમ જ રાખશું, છેદ કેન્સલ નહીં કરીએ. એટલે 25 × 4 કરીએ તો 25 × 100. જ્યારે 25/100 છે તેનો ગુણાકાર 4f સાથે થાય ત્યારે 25 અને 4 નો ગુણાકાર થાય, આ છેદમાં 100 એમ નામ જ રહે, બરોબર. તો અહીં આપણે એ કરવાનું છે 25 × 4 એટલે 25 × 100 એની સાથે ગુણાકારમાં છે f અને છેદમાં આવશે 100. ત્યાર પછી માઇનસ.
હવે 25 છેદમાં 100 નો ગુણાકાર 3 સાથે એટલે 25 નો અને 3 નો ગુણાકાર થાય 25 તેરી 75 છેદમાં જે 100 છે તે એ જ મુજબ આવશે બરાબર. અહીં પણ એવું થશે 5 અને 10 નો ગુણાકાર જ થશે અને છેદમાં 100 એમનામ આવશે. 5 ગુણ્યા 10 એટલે 50 હારે ગુણાકારમાં છે f છેદમાં આવશે 100. ત્યાર પછી માઇનસ 5 અને 9 નો ગુણાકાર થાય 45 અને છેદમાં આવશે 100. 5 છેદમાં 100 નો ગુણાકાર 9 સાથે કરીએ એટલે અંશનો ગુણાકાર થાય 9 સાથે, છેદનો ગુણાકાર થાય નહીં. હવે તમે જોશો તો દરેકમાં છેદ સમાન છે એટલે સમછેદી અપૂર્ણાંક મળી ગયા બરોબર. સમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી આપણે સહેલાઈથી કરી શકીએ છીએ બરોબર. ચાલો હવે જે ચલ વાળા પદ છે એને બરાબરની ડાબી બાજુ લખીએ અને અચલ પદ છે એને બરાબરની જમણી બાજુ લખીએ બરોબર. એટલે ત્યાર પછીનું હવે સ્ટેપ આવશે 100f ના છેદમાં 100 માઇનસ આ જે 50f ના છેદમાં 100 છે તે જ્યારે ડાબી બાજુ આવે ત્યારે માઇનસ થઈ જશે એટલે માઇનસ 50f ના છેદમાં 100 આવશે બરાબર. આ જે માઇનસ 75 ના છેદમાં 100 છે તે જમણી બાજુ જાય તો તે પ્લસ થઈ જશે એટલે પ્લસ 75 ના છેદમાં 100 પાછળ આ જે હતું તે એમના માઇનસ 45 ના છેદમાં 100 આવશે બરોબર. ચાલો હવે આનું સાદું રૂપ આપવાનું છે બરાબરની ડાબી બાજુનું. છેદ સમાન છે, સમછેદી અપૂર્ણાંક છે એટલે અંશમાં બાદબાકી થશે. નવું પેજ લઈ લઈએ. 100f છેદમાં 100 માઇનસ ત્યાર પછીનું સ્ટેપ હતું 50f ના છેદમાં 100 50f ના છેદમાં 100 બરાબરની જમણી બાજુ 75 ના છેદમાં 100 માઇનસ 45 ના છેદમાં 100 આ રીતે હતું. ચાલો અહીં જે 100 આપેલા છે 100f માઇનસ 50f એટલું અંશમાં આવશે. 100f માઇનસ 50f શું કામ? છેદ છે તે સમાન છે, બંનેના છેદ એક વખત લખવાના બરોબર. એવું જ બરાબરની જમણી બાજુ થશે. છેદ સમાન છે તો એક વાર લખવાના અને અંશમાં એ જ મુજબ આવશે 75 માઇનસ 45. તો 100f માઇનસ 50f એટલે જવાબ આવે 50f છેદમાં આવશે 100 બરાબર. 75f માઇનસ 45f તો જવાબ થાય 30 છેદમાં આવે 100. હવે બરાબર વચ્ચે આપ્યા હોય તો બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ એક્ઝેક્ટ બધું સરખું હોય તે કેન્સલ થાય. તો છેદમાં અહીંયા પણ 100 છે, અહીંયા પણ 100 છે, એ બંને કેન્સલ થઈ જશે. તો હવે શું વધે? 50f બરાબર 30 એટલું વચ્ચે અંશમાં. છેદ કેન્સલ થઈ જાય પછી ફક્ત અંશ જ વધે એટલે અંશમાં અહીં આપેલું છે 50f બરાબર 30. f બરાબર કિંમત મેળવવી હોય તો f ની સાથે 50 ગુણાકારમાં છે, જમણી બાજુ આવે તો ભાગાકારમાં વયા જાય બરોબર. અહીં તમે 0 0 કેન્સલ કરી અને 3 ના છેદમાં 5 એમ પણ લખી શકો અથવા અહીંયા 10 ગુણ્યા 3 અને અહીં 10 ગુણ્યા 5 એટલે 10 10 કેન્સલ કરી શકો. તો f બરાબર જવાબ શું મળે છે? 3 ના છેદમાં 5 મળે છે. એટલે સ્વાધ્યાય 2.2 ની અંદર જે છેલ્લો દાખલો છે 10મા નંબરનો દાખલો, તે જે સમીકરણ તેમાં આપેલું છે તેનો ઉકેલ શું મળે છે? તો કે ઉકેલ મળે f બરાબર 3 ના છેદમાં 5 બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 8 વિષય ગણિતમાં જે પ્રકરણ નંબર 2 તેની અંદર સ્વાધ્યાય 2.2 નો પાર્ટ 2 તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.